નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જમીનના પ્રકાર આપણો જે પાઠ નંબર 14 ચાલુ છે એમાં આજે આપણે જોઈશું કે જમીનના પ્રકાર. તો જો કાંપની જમીન લખ્યું છે, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો અહીંયા આપણને ભારતના રેખાંકિત નકશાની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ પીળો ભાગ છે એ કાળી જમીનનો છે, આછા ગુલાબી જેવો છે એ કાળી જમીનનો છે, લાલ રંગ છે એ રાતી જમીનનો છે, લીલો રંગ છે એ લેટેરાઇટ જમીન છે અને ઉપર જુઓ તો પર્વતીય જમીન છે અને રણ પ્રકારની જમીન છે. જો આ પર્વતીય જમીન છે, અહીંયા આગળ આ રણ પ્રકારની જમીન છે. બરાબર. તો હવે આપણે જોઈ લેવી કે જમીનનું વિતરણ. તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. સફરજનની આમ ઉપરની છાલ હોય એને અંદરનું સફરજન અને એની સાથે સંબંધ તો હોય તે ને એમ. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. આ એની વ્યાખ્યા તમને મળી ગઈ કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીના ભાગોનો તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. જો આગ્નેય ખડક, પછી પ્રસ્તર ખડક, પછી રૂપાંતરિત ખડક કેવી રીતે બનતા ગયા હતા, એમ જમીનના જે ખડકો હોય એ ધીમે ધીમે ખવાતા જાય, ધોવાતા જાય. તો એ બધો જે ધીમે ધીમે કરતો જે ભૂકો થાય, તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ, તો એ બધા જ પરિબળોથી ખવાણ થતા ભૂકો છે એ શું બનશે? ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. ઘણી વખત તમે જુઓ તો પાંદડા, સૂકા પાંદડા હોય એ કહેવાય એકદમ હળી જાય છે હાવ, અને હળીને પછી એનો ભૂકો થઈ જાય. તો એ આવી રીતે તે જમીન છે એ બનતી જાય. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. કેટલા ટાઈમથી આ બની ગયેલી છે. અત્યારે કે નવી જમીન બનતી ન હોય. ભારતમાં જમીનના પ્રકાર. તો કે ભારતની જમીનની નીચે મુજબ 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. 10મા ધોરણમાં આ ટોપિક પાછો તમારે આવશે. કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન કહેવાય કાળી જમીનને, રાતી જમીન, પડખાવ જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. કાંપની જમીન. કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદ્દર અને ભાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદ્દર તરીકે ઓળખે છે. નવો કાપ પથરાય, બરાબર, અને એના કારણે જે જમીન બની હોય તો એને ખદ્દર કહેવાય. તો બાંગર કોને કહેશું? તો ઓટોમેટિક આપણને ખબર પડી જાય ને, એટલે કે ભાઈ જે જૂના કાપની જમીન હોય એને બાંગર કહેવાય. પૂરના મેદાનથી બનેલી આ જમીનને મુખ્યત્વે નદીની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યાં નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ઉપજાઉ શક્તિ આને કેવી હોય? સૌથી વધારે હોય, એટલે કે ઉત્પાદન વધારે હોય, એમાં સારામાં સારું.
કાળી જમીન, તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે. જો આપણને આપી દીધું કે કયા ખડકો દ્વારા? રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. પ્રશ્ન પૂછે તમારે કે ભાઈ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી જમીન તો કઈ આવશે? કાળી જમીન. અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. રાતી જમીન જોવી. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે. આગ્નેય અને રૂપાંતરિત બે ખડકોમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. નકશાની અંદર દર વખતે પ્રશ્ન પૂછાય છે તમારે કે ભાઈ રાતી જમીન દર્શાવો, કાળી જમીન દર્શાવો. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરી જાય છે. એટલે પડખાઉ જમીન છે એ ઉપજાઉ ન હોય, કારણ કે એના પોષક તત્વો છે ધોવાઈ ગયા હોય. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. પર્વતીય જમીન છે. નામ જોતાં જ આપણને ખબર પડે કે ક્યાં હોય? પર્વત પ્રદેશમાં. જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. ક્યાં? તો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતશ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્રશાસિત પ્રદેશોના લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન છે. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીન ખેતી શક્ય બને છે. આમ આબોહવા અને ભૂપોષણના વૈવિધ્યના કારણે દેશની જમીનોના ઘણી વિવિધતા જોવા મળે છે. તો દેશની જમીનોની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. જો અહીંયા આગળ આપણા આ પાઠ છે એ પૂરો થાય છે. તમને લોકોને સરસ રીતે સમજાઈ ગયું છે, બરાબર? તો આ હોમવર્કની અંદર તમારે જમીનનું વિતરણ, જમીન નિર્માણ અને ભારતમાં જમીનના પ્રકાર, બરાબર, એમાંથી પ્રકારમાંથી તમારે ખાલી આ કાંપની જમીન એક લખવાની છે. કેટલું લખવાનું થયું તમારે હોમવર્કમાં? તો જમીન અને તેનું વિતરણ, જમીન નિર્માણ, ભારતમાં જમીનના પ્રકાર, એમાંનો એક પ્રકાર કાંપની જમીન, બરાબર? તો આ લેક્ચરને આપણે અહીં સુધી રાખવી. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.